વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. જે આપ ધણીધર તાલુકાના ઢીમા બ્રાન્ચ કેનાલની જે ડિસ્ટ્રીબ્યુટર કેનાલ સપરેડા છે, તે સપરેડા કેનાલના લોધરાણી માઈનોર 1માં ગાબડું પડ્યું છે. આપ આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જે છે જે ગાબડું જે કચરો છે જે કેનાલમાં જે ટેન્ડર પડતા હોય છે સરકારી, એ સરકારી ટેન્ડરમાં સાફ સફાઈના અભાવે આ કેનાલના ગાબડા પડ્યા છે. આપ કેનાલમાં પોલાણ પણ જોઈ શકો છો. આ પોલાણ દ્રશ્યો આપ જોઈ શકો છો કેમેરાની અંદર, કે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આમાં મોટું કૌભાંડ થયું હોય, ભ્રષ્ટાચાર થયો હોય સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તો બીજી બાજુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો આ ચાર જેટલા એકરમાં પાણીનો ભરાવો થઈ ગયો છે. જ્યાં પાણી જે પાક જે વાવેલો હોય છે, જે પાક પણ નિષ્ફળ થવાના થઈ શકે છે, કેમ કે પાણીનો ભરાવો થયો છે, પાક બળવાની શક્યતા છે. આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો અમારી ન્યૂઝ ઇન્ડિયાની ટીમ ગઈકાલે જે અમે વિડીયો વાયરલ થતો જેના આધારે અમે પ્રસારિત કર્યું હતું, તે બાદ ઘટના સ્થળે તંત્ર પહોંચ્યું હતું ને તંત્રએ અહીં આવીને માટી કામ કર્યું છે. આપ જોઈ શકો છો હજી તો માત્ર માટી કામ જ કર્યું છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને અમે જણાવ્યું છે કે ભાઈ આપ જેમ બને એમ વહેલા તમે આ કામ કરો. અધિકારીઓ અમને એવું આશ્વાસન પણ આપ્યું છે કે અમે અહીંયા આવીને કામ કરશું અને વહેલી તકે ખેડૂતને આ જે માઠો વાર વાગ્યો છે જેને લઈને અમે અહીંયા આવશું અને આ કામગીરી કરશું. ત્યારે સ્પષ્ટપણે ચોક્કસપણે દેખાઈ આવે છે કે સરહદી વિસ્તારની અંદર કરોડો રૂપિયાનું જે સાફ સફાઈનું જે ટેન્ડર હોય છે, એ સાફ સફાઈના ટેન્ડરમાં ક્યાંક ને ક્યાંક એ ટેન્ડરમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી અને જેને લઈને આ કેનાલ તૂટી. બોલો બાપુ, શું નામ તમારું? મારું નામ ગૌસ્વામી ભરત ગતાવત, ગામ નાળોદર. કઈ કેનાલ તૂટી છે? લોધરાણી માઇનોર 1. હવે લોધરાણી માઇનોર 1 તૂટી, એમાં તો વારંવાર આવા ગાબડા પડે છે. પછી ખેડૂત તો હવે શું કરે, હવે આ કેનાલ તૂટે પછી કોરા નેટ ભરાવ્યા હતા, પછી આ ફેરી કેનાલનું પાણી 4 બોટામાં ભરાઈ ગયું. અને હવે આ ખેડૂત તો કેવરાય હવે તાત ખેડૂતને તો શું હાલત હવે અત્યારે છે, કોઈ પરિસ્થિતિ છે નહીં. નેટ પગભર કરવાનું કર્યું ને વરે ફેર બીજા કર્યું ને વરે ફેરી પાણી પડ્યું. હવે બાબાનું શું વાવી નાખે, આ પડ્યું છે એમને પાણી ભરેલ પડ્યું છે, હવે કોઈ હાલતમાં છે નહીં. 4 બોટા ખેતરમાં પાણી ભરેલ પડ્યું છે. જોવાર હતી, પછી ફેર અત્યારે શિયાળું અત્યારે ફેર કરવાનું કર્યું. હવે તો ફેર હવે શું વાવવાનું, ખેડૂત તો આ ઓમનોમ જવાના છે. અમારા દાડા તો દશા ઓમનોમ થવાની છે. કેનાલ કેમ તૂટી? કેનાલ માટી કામ કર્યું તો ફેર પાણી ઊંચી તો 110 ને 20 છોડી પડ્યું, જેટલી હાલત એટલી છોડી પડ્યું. ને લોધરાણી જે રાછણામાં પાણી બચાવવા સારું કરીને આ કેનાલમાં નાખ્યું, એટલે આ કેનાલમાં ખટે નહીં પાણી. એક કેનાલમાં કેટલું ખટે? આપણે ક્યારેક 1 ગલાસ પાણી લો તો હોય અને માપ રહે, પણ ઘડો ભરીને સીવાનું ખળદી નામો તો ક્યાં વહેકાઈ જવાનું છે. સાફ સફાઈ કોઈ કોન્ટ્રાક્ટર કરી નથી. સાગરભાઈ કે આપ્યું છે સાફ સફાઈ કરવા માટે, સાફ સફાઈ જ્યાં કરી નથી, એમને પાણી છોડી દીધું છે. હવે આવી હાલત છે ખેડૂતોની. અને ઝોન તો ગાબડા પડેલ છે. અત્યારે કેનાળામાંથી પાણી તરપી જ રહી નીકળી છે. કોઈ માટી પાક છે સડાબાની છે, એ સડાવતા નથી. અને કોમ બતાવીને જતા રહે કે હો આજ થઈ જશે ને કાલ થઈ જશે, દાડા બતાવે છે. શું માંગ છે તમારી? અમારી તો માંગ એટલી છે કે કોઈ માટી કેનાળાને બેળ સડાવે, પછી જો ગાબડું પડ્યું અહીંયા સડાવે. અને જ્યારે તારે કેનાળાને માટી અવલમાં સડાવી હતી, કેનાલ બધી તદીઓની માટી હજી કણે સડાવી નથી. અને ઝોન તો કેનાળા તારજી છે, કોન્ક્રીટ નીકળી છે, તો હજી કોઈ આ ભાઈ કામગીરી વાળાને કોઈ ખબર પડતી નથી કે આ કેનાળાનું રિપેરિંગ કરવું, કે આ કેનાલ જોવી, કે કોઈ જોવા આપવું, કે એ કોઈ હાલતમાં આવતા નથી કે અધિકારીઓ. માંગ અમારી એટલી છે ને કે કેનાળા બંધ કરી નાખે તો અમને શાંતિ મળે. બીજી તો રોજીમાં અમે રળીખો, કેનાળામાં તો પાયમાલ કરી નાખ્યા છે કેનાળા. મગા તને નાળોદર. ઓહો, કોઈ કેવર એમ છે. પછી કોઈ હાલત પૂરી ભૂંડી આવી છે, કોઈ રીવાઈ શકાય એમ છે જ નહીં ને. પૂરી લૂદણી વાળી. હો, કોઈ વધ્યું જ નથી ને. કોઈ સાહેબ હવે આજ હતા, કોઈ મારો ભાઈ આવ્યું નથી. આજ સાહેબ ભાઈ હાજર છે, આ તમારે ભાડ્યા ભલે કોઈ પણ આવ્યું નથી. આજ બાર કાંઈ રાત 4 બોટાનું નુકસાન છે. ત્યાર પાણી વિકાય એમ 4 મહિના નથી વિકાય એમ, એટલો બધું પાણી છે. 4 બોટા પડ્યું. પાક તો ભરેલું 4 બોટા દારૂ પીવા
બધું નુકસાન છે કશું અત્યારે ઢુકડું તો એમ શિયાળુ પાકે છે એમ નથી થાય એમ કોઈ હાલત તો પૂરી હાલત કશું થાય એમ નથી હવે કોઈ ધારાસભ્ય કોઈ મારો બાપી નથી આવતો રાણીને કાળા કૂકવા દે છે હવે તો મંત્રી બન્યા. હવે મંત્રી બન્યા કોણ આવે કહો મંત્રી બન્યા તો ધારાસભ્ય રજૂઆત બીજી કરો છો તમારે? કોઈ સાહેબ કરતા રજૂઆત બજૂઆત અમારો કોઈ સાકણી લેતા નહીં કોઈ અમે ટુકડા જાતા નહીં એમ ને અમારે અમે અમારા મને એના મને એવું જ ભરત કર ધારાસભ્ય ભાળ્યા ખરી? ભાળ્યા નથી ચેવા છે એ ખબર સાહેબ નથી અમે તો ધારાસભ્ય ચોક અને એ તો અહીંયા આમ રહ્યા છે ને આ ભલો અમારે તો આ પડ્યું હોય મોડલ પડ્યું વચેરલ બધું રમણ ભમણ થઈ સાહેબ કોઈ દાડો તમારા ગામમાં મુલાકાત કરે છે? કોઈ શું કાર્ય નહીં શું લેવાનું ભલે ને મરતા એ મરતા ને જડતા એ જડતા એવું છે સાહેબ હે. કહો બોલો